બટેકાને મેશ કરી લેવાના। ત્યાર પછી આદુ લસણની પેસ્ટ નાખવાની છે, લીલા ધાણા, પૌવા, શેકેલ માંડવીનો ભૂકો, અડધો લીંબુનો રસ, સૂકા ટોપરાનો ભૂકો, ચપટી ખાંડ, ગરમ મસાલો અને હિંગ બધું મિક્સ કરી લેવાનું છે। પછી આના સ્વાદ અનુસાર નમક, બટેકા બાફાયા ત્યારે નાખ્યું હતું। આવી રીતના બધા જ મુઠિયા રેડી કરી લેવાના છે। પછી આવી રીતના મુઠિયા તપકીનના લોટમાં, આરા લોટમાં ડીપ કરી લેવાના છે। પછી આ સેવમાં રગદોળી નાખવાના છે। જો આ સેવ છે એમાં રગદોળી નાખવાના છે। આવી રીતના જો કેટલા મસ્ત ક્રિસ્પી થયા છે, જોઈ શકો છો તમે। તો આ